ઇન્ટર્નશિપનો અનુભવ ખરેખર અદ્ભુત હોય છે નહીં? પણ જ્યારે એનો રિપોર્ટ બનાવવાની વાત આવે ત્યારે થોડી ગૂંચવણ થાય એ સ્વાભાવિક છે. પણ ચિંતા કરશો નહીં. ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ. તો ઇન્ટર્નશિપ તો પૂરી થઈ ગઈ. હવે રિપોર્ટનું શું? આટલો સરસ જે અનુભવ મળ્યો છે તેને એકદમ પ્રોફેશનલ અને પ્રભાવશાળી ડોક્યુમેન્ટમાં કેવી રીતે ફેરવવો? ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આખરે આ ઇન્ટર્નશિપ રિપોર્ટ બનાવવો જ શા માટે પડે છે, એનો હેતુ શું છે. એકવાર એ સમજાઈ જશે ને તો આખું કામ સહેલું લાગશે. ચાલો તો આના પર જ વાત કરીએ. જુઓ, ઇન્ટર્નશિપ રિપોર્ટ એટલે ખાલી તમે શું કામ કર્યું એની એક યાદી નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એક એવો લેખિત દસ્તાવેજ છે જે બતાવે છે કે પ્રેક્ટિકલ અનુભવ કેવો મળ્યો, વિષયનું જ્ઞાન કેટલું વધ્યું, કઈ નવી સ્કિલ્સ શીખ્યા અને હવે નોકરી માટે કેટલા તૈયાર છો. એક રીતે કહીએ તો આ પ્રોફેશનલ જર્નીનો પહેલો પુરાવો છે. ઓકે, તો હવે એ તો ખબર પડી ગઈ કે રિપોર્ટ શા માટે જરૂરી છે. પણ સવાલ એ છે કે એને બનાવવો કેવી રીતે, એનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ. એક સારો રિપોર્ટ બનાવવા માટે એના 10 મુખ્ય ભાગો છે. ચાલો એના પર એક નજર નાખીએ. તો આ રહ્યા એ 10 સ્ટેપ્સ. શરૂઆત થાય છે કવર પેજથી. પછી આવે છે ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ, આભાર વિધિ, અનુક્રમણિકા, સંસ્થાનું પરિચય, ઇન્ટર્નશિપના ઉદ્દેશ્યો, કરેલું કામ, એમાંથી શું શીખ્યા, નિષ્કર્ષ અને છેલ્લે અનેક્સ્ચર એટલે કે પરિશિષ્ટ. આ આખું માળખું ફોલો કરવાથી રિપોર્ટ એકદમ વ્યવસ્થિત અને પ્રોફેશનલ લાગે છે. હવે માર્ક્સ કેવી રીતે મળશે એ પણ સમજવું જરૂરી છે, બરાબર ને? તો જુઓ, કુલ ગુણમાંથી અડધો ભાગ એટલે કે 25 માર્ક્સ લેખિત રિપોર્ટના હોય છે અને બાકીના 25 માર્ક્સ પ્રેઝન્ટેશન અથવા વાયવાના હોય છે. એટલે બંને વસ્તુ પર સરખું ધ્યાન આપવું પડશે. અને હા, એક બહુ જ મહત્વની વાત, પાસ થવા માટે ઓછામાં ઓછા 36% માર્ક્સ લાવવા ફરજિયાત છે. આ આંકડો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. ચાલો હવે વાત કરીએ રિપોર્ટના સૌથી મહત્વના ભાગની. એ છે કરેલું કાર્ય. આ એ સેક્શન છે જ્યાં ખરેખર અનુભવ અને મહેનત દેખાશે. આ કરેલું કાર્યવાળા સેક્શનમાં શું લખવાનું? તો દરરોજ કે દર અઠવાડિયે શું કામ કરતા હતા, કયા પ્રોજેક્ટ પર કામ કર્યું, ફિલ્ડવર્ક કર્યું હોય તો એ, ખાસ જવાબદારીઓ શું હતી, કયા પડકારો આવ્યા અને તેનો ઉકેલ કેવી રીતે લાવ્યો, અને હા, સુપરવાઇઝર કે મેન્ટર પાસેથી શું માર્ગદર્શન મળ્યું, બધું જ લખવાનું છે. અને આ બધું યાદ રાખવા માટે જો ડેલી ડાયરી કે લોગબુક બનાવી હોય તો એ બહુ જ કામમાં આવશે. કામ શું કર્યું એ તો લખી દીધું, પણ એમાંથી શીખ્યા શું? એ છે લર્નિંગ આઉટકમ્સ. અહીં એ બતાવવાનું છે કે વિષયને લગતું નવું શું જાણવા મળ્યું, કોઈ નવી ટેકનિકલ સ્કિલ્સ શીખ્યા કે પછી સોફ્ટ સ્કિલ્સ જેમ કે વાતચીત કરવાની કળા, ટીમમાં કામ કરવું, નિર્ણય લેવાની ક્ષમતા, આ બધામાં શું સુધારો થયો. ટૂંકમાં એક પ્રોફેશનલ તરીકે કેટલો વિકાસ થયો એ અહીં લખવાનું છે. સારું, તો કામ અને શીખ વિશે તો વાત કરી લીધી. હવે આપણે આવી પહોંચ્યા છીએ એકદમ અંત તરફ, એટલે કે નિષ્કર્ષ પર. આખા અનુભવનો સાર શું છે એ અહીં બતાવવાનો છે. નિષ્કર્ષ એટલે કે કન્ક્લુઝન. આમાં 3 મુખ્ય બાબતો આવરી લેવાની. પહેલું, આખા અનુભવનો સારાંશ. બીજું, આ ઇન્ટર્નશિપ કેમ મહત્વની હતી એના પર થોડું ચિંતન. અને ત્રીજું, ભવિષ્યમાં કરિયર બનાવવા કે આગળ ભણવા માટે આ અનુભવ કેવી રીતે ઉપયોગી થશે. આને એકદમ પાવરફુલ રીતે રજૂ કરવાનું છે. અરે હા, એક વસ્તુ ભૂલતા નહીં, એનેક્સ્ચર એટલે કે પરિશિષ્ટ. આ રિપોર્ટને વધારે ભરોસાપાત્ર બનાવે છે. અહીં ડેલી લોગબુક, કામના ફોટા, મળેલા સર્ટિફિકેટ્સની કોપી, આવું બધું જોડી શકાય છે. આ બધું એક પુરાવા તરીકે કામ કરે છે. ચાલો માની લઈએ કે રિપોર્ટ લગભગ તૈયાર છે, પણ સબમિટ કરતા પહેલાં એક ફાઇનલ ચેકલિસ્ટ પર નજર નાખવી બહુ જરૂરી છે, જેથી કોઈ નાની ભૂલ રહી ન જાય. ફોર્મેટિંગના નિયમો બહુ સરળ છે, પણ એટલા જ જરૂરી પણ છે. સૌથી પહેલાં તો યુનિવર્સિટીની ગાઈડલાઇન્સ બરાબર ફોલો કરવાની. કવર પેજ પર બધી વિગતો સાચી અને પૂરી છે કે નહીં એ જોઈ લેવાનું. કોલેજના નિયમ મુજબ ગુજરાતી કે અંગ્રેજી જે પણ ભાષા નક્કી હોય એમાં જ લખવાનું. રિપોર્ટ એકદમ ચોખ્ખો અને વાંચવામાં સરળ હોવો જોઈએ. હેડિંગ, પેજ નંબર અને ઇન્ડેક્સ બધું બરાબર હોવું જોઈએ. અને હા, રંગીન કાગળનો ઉપયોગ ટાળવો. હવે ફોર્મેટિંગ તો ઠીક છે,
પણ એનાથી પણ વધારે જરૂરી છે કોન્ટેન્ટની ઈમાનદારી. જે પણ કામ લખ્યું છે એ સાચું અને વાસ્તવિક હોવું જોઈએ. થિયરી અને પ્રેક્ટિસ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ રીતે દેખાવો જોઈએ. અને સૌથી અગત્યની વાત, પ્લેજરિઝમ એટલે કે ક્યાંયથી પણ કોપી પેસ્ટ બિલકુલ નહીં. આ સૌથી મોટી ભૂલ ગણાશે. સાથે સાથે ભાષા અને વ્યાકરણની ભૂલો પણ ચકાસી લેવી. ઓકે, હવે બધું ચેક થઈ ગયું છે. તો સબમિશન વખતે શું ધ્યાન રાખવાનું? રિપોર્ટ પર સુપરવાઇઝર અને મેન્ટરની સહી હોવી જરૂરી છે. સાથે ઇન્ટર્નશિપ પૂરી કર્યાનું સર્ટિફિકેટ જોડવાનું ભૂલતા નહીં. કોલેજમાં સમયસર રિપોર્ટ જમા કરાવી દેવાનો. અને હા, પ્રેઝન્ટેશન કે વાઇવા માટે પણ પૂરી તૈયારી રાખવાની. તો હવે છેલ્લે એક સવાલ. શું આ રિપોર્ટ ખાલી ગ્રેડ મેળવવા માટેની એક ફોર્મેલિટી છે? કે પછી આ કરિયરનો પહેલો અને સૌથી મહત્વનો દસ્તાવેજ છે? જરા વિચારજો. કારણ કે આ ખાલી એક શૈક્ષણિક કામ નથી, પણ પ્રોફેશનલ દુનિયામાં મૂકેલું પહેલું મજબૂત કદમ છે.